ભારત સરકાર તરફથી રોડ સેફટી માસનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે સુરત શહેરમાં રોડ સેફટીને લઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પ્રોગ્રામમાં શાળાના બાળકોએ ટ્રાફિકને લગતી કૃતિઓ રજૂ કરી હતી। બાળકોને પ્રોત્સાહન રૂપે સીડ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને મેયર, કમિશનર અને બીજા પોલીસ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। સુરત શહેર છે અને 90 લાખના વસ્તીમાં પૂરા દેશભરના જો 28 રાજ્યોના લોકો અહીંયા રહેતા હોય, ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના રહેતા હોય અને બધા લોકો હળી મળીને જો શહેરના જો પ્રોગ્રેસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી રહ્યા છે। ત્યારે ટ્રાફિકના લગભગ 50 લાખ જેટલા વાહનોના 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર આપણે શહેરમાં ફરતા હોય ત્યારે એના બધા જો વ્યવસ્થા જાળવવા માટે કેટલા અઘરું છે તમે સમજી શકો છો। અને ગયા વખતે 2025ના વર્ષમાં 2,340 નવા વાહનોના ઉમેરા થયા છે આપણા સુરત શહેરમાં અને એના બધા લઈને જો અમારી વ્યવસ્થાઓ માટે સદૈવ એક પડકાર રહે છે, પરંતુ ટ્રાફિક પોલીસ અને એસએમસી સાથે મળીને અને આરટીઓ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમારા લોકોને પૂરા કોશિશ રહે છે કે અમારા નગરજનોને ખૂબ જ સુરક્ષિત રોડ ઉપર રાખીએ।